ગુજરાતમાં ફરી વરસાદની આગાહી ઉત્તરાયણ પહેલાં આવશે કે પછી તે ખાસ જાણવું જરૂરી છે માવઠા વિશે। ફરી એકવાર ગુજરાતમાં વાતાવરણમાં મોટી ગરબડ થવાની છે। ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશના વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। તો આ નવી અપડેટ અને નવી આગાહી શું છે તેના વિશે વિસ્તારથી જાણીએ। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ધાબળા અને ગોધડા તૈયાર રાખજો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે વધારી ચિંતા। હવામાન વિભાગે કરી મોટી આગાહી। ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી સમયમાં રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટવાનું છે। એટલે કે રાજ્યમાં આગામી સમયમાં કાતિલ ઠંડીનો લોકોને અનુભવ થવાનો છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે। હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને હાલ મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં આગામી સમયમાં તાપમાન હવે ઘટશે, જેના કારણે રાજ્યના લોકોને કાતિલ ઠંડીનો અનુભવ કરવો પડશે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થવાનો છે। આગાહી મુજબ રાજ્યમાં હવે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેના કારણે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની છે। ઉત્તરાયણ પહેલાં રાજ્યમાં લોકોને ઠંડીનો વધારે અનુભવ થવાનો છે, જેમાં હાલ જે તાપમાન છે તેની સરખામણીએ તાપમાન ઘટવાનું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ લોકોને થવાનો છે। 24 કલાક પછી ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે। 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઓછું થશે અને ઠંડીનું પ્રમાણ જે છે રાજ્યભરમાં વધવાનું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, જેમાં ખાસ કરીને વહેલી સવારે લોકોને વધારે ઠંડીનો અનુભવ થતો હોય છે। રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાનું છે, જેના કારણે કાતિલ ઠંડી પડવાની છે। જોકે હવામાન વિભાગ દ્વારા અગાઉ એવી પણ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં જાન્યુઆરી માસમાં ફરી માવઠું પડવાનું છે। તેને લઈને ખેડૂતોના માથે ચિંતાના વાદળો પણ ઘેરાયેલા છે। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની જોવા મળી રહી છે। પવનોની દિશામાં ફેરફાર થવાના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને હજુ પણ આગામી 2 દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે ઠંડી વધશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે। ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં પડી રહી છે। નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઈ શકે છે। આગામી કેટલાક દિવસો ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી 4 થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે। આ ઉપરાંત 12 થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને નિરાશા થઈ શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે। ભારે પવન ફૂંકાવાના અને બરફ વરસાદ થશે, જેથી ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે। આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 8 ડિગ્રી તાપમાન થઈ શકે છે। આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે।
જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આગાહી છે, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે. જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતના સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી તાપમાન નીચું રહેવાનું પૂર્વાનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4 થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12 થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફવર્ષા થશે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી 4 થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 8 ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં સર્જાયેલા 2 પશ્ચિમી ચક્રવાતોના કારણે ઉત્તર ભારતમાં વરસાદનું સંકટ ફરી ગાઢ બની રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં પારો પણ નીચા સ્તરે પહોંચી ગયો હતો. મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. હવે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે આગામી 48 કલાકમાં દિલ્હી NCRમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સપ્તાહ દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ શકે છે. ઝાકળ અને ધુમ્મસ પણ હવામાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઘટી શકે છે. ગુજરાત સબ હિમાલયન વિભાગ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને જોતા જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ વધારે વાત કરવામાં આવે તો રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તો હાલ 4-5 દિવસથી ઠંડીનું જોર ઓછું છે, ત્યારે ફરી ઠંડીનું જોર ક્યારે વધશે એ જાણવું પણ જરૂરી છે. કમોસમી વરસાદ પડશે તેના વિશે પણ ખાસ જણાવવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, માવઠા અને શિયાળાનું જોર ફરી જોવા મળશે તેની આગાહી કરી હતી. એટલે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને 2 દિવસ બાદ તાપમાન ઘટશે. 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થઈ જશે અને ફરી જે છે ઠંડીનો ચમકારો અનુભવાશે. વધુમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. બર્ફીલા તોફાન થશે. એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો થશે. ગુજરાતમાં પણ અસર થશે. 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે. એટલે કે આજથી 8 જાન્યુઆરી સુધીમાં ફરી ઠંડીનો એક રાઉન્ડ જોવા મળશે. આ ઉપરાંત 8 જાન્યુઆરીથી બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે અને 12 જાન્યુઆરીના અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના ભેજના કારણે મકર સંક્રાંતિ પર વાદળો આવશે અને હવામાનમાં મોટા બદલાવ આવશે. દેશના મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને ગુજરાતમાં વરસાદી છાંટા પડશે અને ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેશે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઠંડી ઓછી પડી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ રહેતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઠંડીના દિવસો ઘટી ગયા હોય તેવું લાગે છે.
પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઉત્તર પૂર્વના પવનને કારણે તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે ઠંડીનું જોર ઘટી ગયું છે. પરંતુ ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ઉત્તર ભારતમાં બરફવર્ષા થશે અને પવનની દિશા બદલાશે, જેની અસર ગુજરાત પર થશે અને તાપમાન ઘટશે અને ઠંડીનું જોર ફરી વધે તેવું લાગી રહ્યું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.